હેલો મિત્રો, હેપી હોલીસ બધાને। તો આજે હું તમારી સાથે એક નવી રેસિપી લઈને આવી છું। એ રેસિપી જે ઘણા બધા સેવ જે છે એ બજારમાં મળતી હોય છે મોંઘી, પણ કેવા ઘઉં વાપરેલા હોય, કેવો લોટ હોય એ કોઈને ખબર નથી હોતી। તો આજે આપણે એકદમ ચોખ્ખાઈનું ધ્યાન રાખીને વગર મશીને અને હાથના વણાટ જેવી જ ઘરે કેવી રીતે સેવ બનાવી એ હું તમને આજે આ વિડીયો બતાવું છું। તો જોતા રહેજો ફ્રેન્ડ્સ। તો મારો વિડીયો તમને પસંદ આવી જાય તો લાઈક અને શેર કરતા રહેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો ઘરે કેવી રીતે સેવ બનાવી એ હું તમને આજે બતાવું છું। તો અહીંયા મેં જે લોટ બાંધેલો છે એ લોટ મેં કલાક પહેલાં મેં બાંધી અને મૂકી દીધો હતો, અને લોટ જ્યારે મેં ઢીલો જ રાખેલો હતો અને થોડી વાર તમે મૂકી દેશો એટલે એનામાં થોડી ચીકાશ સરસ આવી જશે અને લોટ એકદમ તમારો સ્મૂથ બની જશે। તો આ રીતે લોટ એનો એકદમ બાંધવાનો છે, અને લોટ તમારે જેટલી સેવ તમારે બનાવવી છે એટલો તમારે લોટ બાંધવાનો છે। તો લોટ ઉપર ચાલો આપણે હવે થોડું તેલ નાખીએ, કે જ્યારે આપણે લોટ બાંધીએ છીએ ને ત્યારે એમાં બિલકુલ આપણે તેલ નથી નાખવાનું, બિલકુલ આપણે પાણીની અંદર જ લોટ બાંધવાનો છે। તમારે દૂધની અંદર બાંધવો હોય તો તમે દૂધ પણ લઈ શકો છો, પણ અહીંયા મેં અત્યારે પાણીથી લોટ બાંધેલો હતો અને લોટ તમે જોઈ શકો છો જ્યારે પણ મેં બાંધેલો હતો ને એકદમ જ સ્મૂથ બાંધેલો હતો, ઢીલો, અને નહીં તમારે ભાખરી જેવો નહીં કે રોટલી જેવો નહીં, એનાથી તમારે લૂઝ એવો લોટ બાંધવાનો છે, એકદમ લૂઝ। અને પછી એને તમારે અડધો કલાક માટે મૂકી દેવાનો છે। પછી આપણે આ રીતે મેં લઈ લીધો છે ઘરનો મશીન સંચો, પણ આજે આપણે બનાવવાના છે બિલકુલ સંચાના ઉપયોગ વગર, જે બજાર કરતાં પણ એકદમ સરસ અને હાથના વણાટ કરતાં પણ એકદમ સરસ આ મશીનની અંદર બને છે। તો ચાલો આ સેવ કેવી રીતે બનાવી। તો સૌ પ્રથમ તો મેં એક સંચો લઈ લીધો છે। અહીંયા બધાના ઘરમાં આ સંચો તો હોય જ છે। એની અંદર આપણે થોડા ઘણું આ રીતે આપણે તેલ લગાવી દઈશું, અને એક આપણે જે જાળી છે ઝીણી એકદમ, ઘણા બધાને 4-5 જાળી હોતી હોય છે, પણ મેં એકદમ મીડિયમ અને ઝીણી એવી જાળી લીધેલી છે આ રીતે, અને સારી રીતે ગોઠવી દીધી છે। અને અહીંયા અત્યારે મેં 2 સંચા ભરાય એટલો લોટ બાંધેલો છે, અને લોટ તમે જોઈ લ્યો છો બિલકુલ એકદમ ઢીલો છે અને એકદમ સ્મૂથ, અને આ રીતે બનશે તો તમારે જ્યારે સંચો ફેરવવાનો એકદમ તકલીફ નહીં પડે અને એકદમ તમે ઇઝીથી આ સેવ બનાવી શકશો। અને આ સેવને બનાવવી પણ એકદમ ઇઝી છે। તો આજે છે હોળી, તો તમે આને 1 કલાકની અંદર તડકે કે તમે પંખા નીચે બનાવી અને સાંજે તમે આ સેવને ખાઈ શકો છો। ફક્ત અડધો કલાકની અંદર જ તમે આને બનાવીને ખાઈ, અને બજારમાં મોંઘી મળતી અને એ રીતે સસ્તી, અને આજે આપણે બનાવવું ઘરે। તો મેં અહીંયા 2 સંચા ભરાય એટલો લોટ લીધેલો છે, અને ફરી આને આપણે ઢાંકી દઈશું, સુકાય નહીં લોટને, એટલે એ રીતે આપણે સારી રીતે ઢાંકી અને મૂકી દઈએ। અને આ જે સંચો ભરેલો છે એને આપણે આ રીતે ફિટ કરી દઈશું સંચા તો, અને સારી રીતે થોડું આપણે તેલ લગાવી દઈશું, અને પછી સંચાને આપણે આ રીતે બંધ કરી દેવાનું છે। અને પછી મેં જ્યાં હું સેવ પાડવાની છું ત્યાં મેં ટેબલ પર ઘરમાં જ બનાવવાની છું, અને જો તમે તડકે બનાવી હોય તો તડકે પણ તમે બનાવી શકો છો। મેં અહીંયા સંચાને સારી રીતે ફિટ કરી દીધો છે, અને હવે ચાલો આને આપણે જ્યાં સેવ બનાવવાની છે ત્યાં લઈ જઈશું। અને આ રીતે અહીંયા મેં ટેબલ ઉપર એક કપડું પાથરી દીધું છે। હવે કપડું પાથરી અને હવે આપણે આ સંચો લઈ લઈશું। સંચાને જો આ રીતે હું તમને ફેરવીને બતાવું છું તો સેવ કેટલી એકદમ ઇઝી નીકળે છે, બિલકુલ વણવાની ઝંઝટ વગર તમે આને ઘરે બનાવી શકશો અને ખાઈ શકશો। તો છે ને એકદમ ઇઝી રીતે પાડવી, એકલા હાથે પણ આ રીતે જો હું સેવ પાડી રહી છું। હું તમને ફ્રેન્ડ્સ બીજી રીતે ફરી પાછી એ જ રીતે હું બતાવું છું। તો આટલા સંચાની બધી સેવ બનાવીને હું તમને બતાવું છું, તમને એવું લાગે નહીં કે મેં અહીંયાથી તમને રિયલી નથી બતાવી। તો આ રીતે ફરી પાછી હું સેમ જે રીતે અગાઉ પાડી છે એ રીતે છે, આવી રીતે આપણે બધી સેવને પાડી લેવાની છે। તો છે ને એકદમ સેવને ઇઝી રીતે પાડવી, બિલકુલ વણવાની ઝંઝટ વગર, તમે જેવી રીતે વણશો ને એવી રીતે જ તમને આ સેવ લાગશે, એકદમ લોચો નહીં અને એકદમ છૂટી છૂટી। તો આને બનાવીને ખાઓ, હોળી સ્પેશિયલ ઘઉંના લોટની સેવ। અને આમ બી ઘઉંનો લોટ તો એકદમ આપણને ગુણકારી, પ્રોટીન, અને બાળકો, અને આ જ્યારે તમે આ સેવ તમે
વરસ માટે બનાવી અને જ્યારે મોડાકત વ્રત કે ગૌરી વ્રત આવતું હોય છે ત્યારે છોકરીઓ મોડાકત રહેતી હોય છે ત્યારે એને આ સેવ બનાવીને તમે સ્ટોર કરી અને ગોરોમાં પણ તમે એને ખવડાવી શકો છો. તો આવી રીતે આપણે બધી સેવ બનાવી લેવાના છે. તમે જોઈ શકો છો. ફરી પાછી હું તમને મેં આટલા ગુજરા 2 સંજાના સેવના બનાવેલા છે. તો આવી રીતે હું બધી જ તમને બનાવીને બતાવું છું. તો તમને એવું લાગે ને કે મિત્રો અહીંયા કંઈ મિલાવટ છે, પણ મિત્રો મિલાવટ નથી. અને મેં તમને જે રીતે સેવ મેં પાડી એ રીતે હું બધી જ તમને બનાવીને બતાવું છું. એ જ સંચો બિલકુલ વણવાની ઝંઝટ વગર. લાગે છે ને તમને એવું લાગશે કે હાથેથી બનાવેલી છે. તો આ રીતે તમે લોટ જ બાંધવાની ખૂબી હોય છે. લોટ તમે આ રીતે જો બાંધશો ને તો તમારી સેવ એકદમ સરસ બનશે. તો ચાલો હવે હું સેવ તમને મેં બધી સેવ બનાવી લીધી છે, જોઈ શકો છો. એકદમ લાગે છે ને તમને કે વણેલી હોય એવી. તો હવે હું તમને આ સેવ પલટીને પણ બતાવું છું. હું અહીંયા જ અત્યારે તમને વિડીયો આખો જ બતાવી રહી છું. તો મિત્રો કોઈ મિલાવટ નથી, કોઈ એડિટ નથી કે કોઈ મેં કટિંગ કે એવું કરેલ નથી. તો ચાલો હવે સેવને હું તમને પલટીને બતાવું છું. તો મેં અહીંયા પંખા નીચે જ એને સુકાવેલી છે. તો આ રીતે આટલી થોડી લીલી છે. તો આ રીતે કરતાં આપણે બધી સેવને સુકાવી લેવાની છે આવી રીતના. તો હું તમને પલટીને બતાવું છું, જોઈ શકો છો. તમને એવું લાગે જ ને કે મિત્રો મેં વિડીયોમાં કંઈ પણ ગડબડ કરી છે કે વિડીયો મેં તમને ચોખ્ખો નથી બતાવ્યો. તો આ રીતે જો પલટી દીધી છે. હવે આને સુકાતા બહુ વાર નહીં લાગે. તો ચાલો હવે સેવ પણ આપણી સુકાઈ ગઈ છે અને બધી સેવ મેં લઈ લીધી છે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો બનાવો. હોલી સ્પેશિયલ